સુરતના લાલ દરવાજા વિસ્તારમાં બાઇક સવાર પરિવારને ફોર વ્હીલ ચાલકે અડફેટે લીધા હતા, જેમાં ગર્ભવતી પત્ની અને પતિ ઈજાગ્રસ્ત થયા હતા, જ્યારે તેમની 3 વર્ષની બાળકીના હોઠમાં ઈજા થતા અંદર અને બહારના ભાગે 4 ટાંકા લેવા પડ્યા હતા. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા, જ્યારે આ બનાવમાં મૈદરપુરા પોલીસે કાર ચાલકને ઝડપી પાડ્યો હતો. પોલીસે 100થી વધુ સીસીટીવી ફૂટેજ તપાસીને કાર ચાલકને ઝડપ્યો હતો. મળતી માહિતી મુજબ સુરતમાં સલાબતપુરા સ્થિત ભાઠેના વિસ્તારમાં સારિક અનવર ગુલામ દસ્તગીર પરિવાર સાથે રહે છે અને ટેક્સટાઇલ માર્કેટમાં સાડીઓનું કટિંગ અને ફોલ્ડિંગનું કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. ગત 10મી ફેબ્રુઆરીના રોજ સારિકભાઈ પત્ની અને 3 વર્ષની બાળકી સાથે દરગાહથી પરત બાઇક ઉપર ઘરે જઈ રહ્યા હતા, ત્યારે લાલ દરવાજા સ્થિત ગોટાલાવાડી પાસે જાહેર રોડ ઉપર એક 4 વ્હીલર ચાલકે પાછળથી તેઓની બાઇકને અડફેટે લીધી હતી, જેમાં પરિવારના સભ્યો રોડ ઉપર પટકાયા હતા. આ અકસ્માત સર્જીને 4 વ્હીલર કાર ચાલક ફરાર થઈ ગયો હતો. અકસ્માતને લઈને ત્યાં હાજર લોકો મદદ માટે દોડી ગયા હતા અને ઈજાગ્રસ્ત પતિ પત્ની અને બાળકીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યા હતા, જ્યાં 3 વર્ષની બાળકીને હોઠના અંદર અને બહારના ભાગે 4 ટાંકા લેવા પડ્યા હતા, જ્યારે તેમની ગર્ભવતી પતિને મૂઢ ઈજાઓ થઈ હતી અને સારિકભાઈને પણ કમરના ભાગે મૂઢ ઈજાઓ થઈ છે. અકસ્માતની આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા. તો બીજી તરફ આ મામલે અજાણ્યા કાર ચાલક વિરુદ્ધ મૈદરપુરા પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. આ બનાવમાં મૈદરપુરા પોલીસની ટીમે 100થી વધુ લોકલ તથા કંટ્રોલ રૂમના સીસીટીવી ફૂટેજ ચેક કરીને સુરતના અડાજણ વિસ્તારમાં રહેતા કાર ચાલક વરસાદ દિનેશ કુમાર શાહને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. મૈદરપુરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં તારીખ 10/2/25ના રોજ રાત્રિના લાલ દરવાજા મેન રોડ PM સુઝુકી શોરૂમ પાસે 2 વ્હીલર બાઇકમાં પતિ પત્ની નાની બાળકી જઈ રહ્યા હતા. તે દરમિયાન પાછળથી 4 વ્હીલ ગાડી ટક્કર મારી ભાગી ગઈ, જેથી મૈદરપુરા પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરી વધુ તપાસ PSI ગરાસિયાનાઓએ હાથ ધરેલ, જેમાં 100 કરતાં વધુ લોકલ તથા કંટ્રોલ રૂમના સીસીટીવી ચેક કરતા ગાડી ટાટા હેરિયર જણાઈ આવતા તેના નંબર પ્લેટ આધારે આરોપી હર્ષાદ દિનેશભાઈ શાહ નાઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરેલ છે. આરોપી ક્યાંથી ક્યાં જતો હતો? આરોપી તેના ઘરે LP સવાણી રોડથી જિલ્લાણી બ્રિજ થઈ રેલવે સ્ટેશન તરફ તેની બહેનને મૂકવા જઈ રહેલ હતો.